ક્રિસ્પી, કુરકુરા, સ્પાઇસી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી મરચાના ભજીયા. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો મરચાપટ્ટી તો તમે ઘણી બધી રીતે બનાવતા જશો અને ખાધી જશે, પણ આવી ગ્રીન મરચાપટ્ટી તમે ક્યારેય નહીં બનાવી હોય અને ક્યારેય ખાધી પણ નહીં હોય. તો મરચાપટ્ટી વરસાદમાં ખાવાની બહુ મજા આવે છે. તો ચાલો બનાવીએ. તો આ હેલ્ધી અને ક્રિસ્પી ટેસ્ટી મરચાપટ્ટી બનાવવા માટે મેં અહીંયા થોડા તીખા મરચાં લીધા છે અને થોડા મોળા મરચાં લીધા છે. તમે જે પણ પસંદ હોય ને એ લઈ શકો છો. મરચાંને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને એનો બીનો ભાગ જો તમને તીખાશ ઓછી કરવી હોય ને તો તમારે અલગ કરી દેવાનું. આ રીતની લાંબી સ્લાઇસમાં અને પટ્ટીમાં કટ કરીશું. તો વરસાદની સિઝન આવે એટલે આપણે ભજીયા ખાવાનું તો તરત જ યાદ આવી જાય. તો આવા ક્રિસ્પી, કુરકુરા, હેલ્ધી ભજીયા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો આ રીતે બધા મરચાંને આપણે કટ કરી લેશું. તમે જુઓ મેં થોડા તીખા મરચાં અને થોડા મીડિયમ તીખા એવા લીધા છે, જેના લીધે જો ઘરના નાના સભ્યો હોય, બાળકો હોય અને એને પણ ખાવા હોય ને તો ખાઈ શકે. આ રીતે બધા મરચાં મેં કટ કરી લીધા. જો હવે એક્સ્ટ્રા બી હોય ને તો તમારે આ રીતે કરવાનું, એટલે બી નીચે બેસી જશે અને મરચાં અલગ થઈ જશે. બહુ બીને અલગ નહીં કરવાના. હવે અહીંયા મસાલો કરવા માટે આપણે લેશું પાલકનું બંચ. તો મેં અડધું બંચ પાલકને સરસ રીતે સાફ કરીને લીધું છે, સાથે થોડા લીલા ધાણા અને માત્ર એક ટુકડો આદુનો. તો આ જે પેસ્ટ છે ને એનાથી જ ગ્રીન કલર આવશે અને એકદમ હેલ્ધી બનશે. અને આવી પટ્ટી તો તમે ક્યારેય નહીં બનાવી હોય. તો બસ એની પેસ્ટને પાણી એડ કર્યા વગર જ આ રીતે આપણે બ્લેન્ડ કરી લેવાની. પાલકમાં પાણી ઓલરેડી હોય જ છે એટલે આ રીતે બ્લેન્ડ થઈ જશે. હવે જે મરચાં કટ કરીને રાખ્યા છે ને એને એક બોલમાં આ રીતે કાઢી લેશું. બીનો ભાગ નીચે જ રહે ને એના માટે આ રીતે થોડા હાથથી લઈ અને પછી એડ કરવાના. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જો વરિયાળી પસંદ હોય તો 1 ટીસ્પૂન વરિયાળી એડ કરજો, બહુ સરસ એવા લાગશે. અને મરી પાવડર એડ કરીશું અને તૈયાર કરેલી પેસ્ટ. તો એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય છે, સુપર હેલ્ધી પણ બને છે. અને કંઈક નવું યુનિક ખાવું હોય ને ભજીયામાં તો આ બેસ્ટ ભજીયા છે. તમને ક્યારેય બજારમાં પણ નહીં ખાધા હોય અને ઘરે પણ નહીં બનાવ્યા હોય. હવે એમાં લીંબુનો રસ પણ એડ કરી દેશું, જેનાથી મરચાંની તીખાશ પણ ઓછી થશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે. હવે અહીંયા બેસન લો કે ચણાનો લોટ લો, કોઈ પણ તમે લઈ શકો છો. અને સરસ રીતે આપણે આ રીતે હાથથી મિક્સ કરવાનું, એટલે ગ્રીન કલર સરસ એવો બધા સાથે મિક્સ થઈ જાય. મતલબ કલર નહીં, પાલકની પેસ્ટ. અને જેટલો જરૂર લાગે ને એટલો જ લોટ એડ કરવાનો છે, પાણી એડ નથી કરવાનું. એક્સ્ટ્રા લોટ વધારે એડ નથી કરવાનો. તો મરચાં જે છે ને પટ્ટી એ સરસ એવી કોટિંગ થઈ જવી જોઈએ અને બહુ લોટ પણ ન દેખાવો જોઈએ. એ રીતે લોટ એડ કરવાનો અને જે ગ્રીન કલર છે ને એ પણ જળવાઈ રહેવો જોઈએ. તો આ રીતે થોડો થોડો લોટ એડ કરી ટોટલ આપણે 1 કપ જેટલા લોટની જરૂર પડશે 250 ગ્રામ મરચાંમાં. અને આ રીતે મિક્સ કરતા જવાનું, એટલે સરસ એવું મિક્સ થઈ જશે. તો આ રીતે તમે જુઓ એકદમ સરસ મરચાં પટ્ટી છે ને એ મસાલાથી કોટિંગ થઈ ગઈ છે. અને મને આ રીતે લોટની જરૂર લાગે એટલે મેં લાસ્ટમાં જે ટોટલ આપણે 1 કપ લોટ લીધો હતો ને એ બધો એડ કરી દીધો છે. એ પ્રમાણે તમારે મીઠું એડજસ્ટ કરી લેવાનું જો તમે પહેલાં ઓછું એડ કર્યું હોય તો. અને આ રીતે સરસ રીતે હાથથી મિક્સ કરવાનું. પહેલાં તમને એવું લાગશે કે બધું ભેગું થઈ ગયું છે, આ છૂટું કેવી રીતે પડશે, પણ જ્યારે આપણે ભજીયા પાડીએ ને ત્યારે એકદમ ઝડપથી છૂટા પડી જશે. એક એક લઈને જ આપણે તેલમાં મૂકવાના હોય છે. તો આ રીતે સરસ રીતે કોટિંગ કરી લેવાનું. અને બસ હવે આપણે એમાંથી તરત જ ભજીયા પાડીશું. તો ટોટલ 1 કપ બેસનનો યુઝ થયો છે. હવે એમાંથી ભજીયા પાડવા અને ક્રિસ્પી બને ને એના માટે આપણે તેલ કેવું ગરમ હોવું જોઈએ. તમે જો હું તેલમાં આ રીતે એક એડ કરું છું તો તરત જ ઉપર નથી આવતું, બસ એવું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. અને જ્યારે આપણે આ રીતે પટ્ટી એડ કરીએ ને 1 બાય 1 ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની, એકદમ હાઈ નહીં રાખવાની, નહીંતર ઝડપથી ઉપર આવી જશે, કાચા રહી જશે. થોડી વાર થશે ને એટલે ઓટોમેટિક ઉપર આવવા જ લાગશે જેમ જેમ કૂક થશે ને એટલે. અને થોડા ડ્રાય પણ થવા દેવાના, તરત જ આપણે એને ચેન્જ નહીં કરવાની સાઈડને. અને બસ આ રીતે 1 બાય 1 એક સાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા એડ કરી દેવાના. થોડી વાર થયા પછી થોડું તેલમાં બબલ્સ ઓછા થઈને પછી આ રીતે સાઈડને ચેન્જ કરવાની.
અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાના છે. હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના કે લો ફ્લેમ ઉપર જ નથી કરવાના. જો તમે લો ફ્લેમ ઉપર કરશો ને તો તેલ ભરાઈ જશે અને ક્રિસ્પી નહીં થાય. અને હાઈ ફ્લેમ ઉપર કરી દેશો ને તો ક્રિસ્પી થઈ જશે, કલર પણ ચેન્જ થઈ જશે અને અંદર છે ને કાચા રહી જશે. જ્યારે નીચે ઉતરશે ને તો સોફ્ટ થઈ જશે. એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું. મીડિયમ ફ્લેમ ઉપર તમારે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું. ઘણીવાર આપણે મરચાં પટ્ટી કરીએ ને તો આપણે 2 વાર ફ્રાય કરતા હોઈએ છીએ, પણ આ મરચાં પટ્ટીને 2 વાર ફ્રાય કરવાની કોઈ જરૂર નથી. એક જ વારમાં પરફેક્ટ ફ્રાય કરી લેવાની. આ રીતે તમે જ્યારે ફેરવશો ને ત્યારે તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી અને કુરકુરી થઈ ગઈ છે. બસ આ રીતે થઈ જાય. તમે જુઓ હલકો એનો કલર ચેન્જ થઈ ગયો અને તમને ખબર પણ પડી જશે કે હવે સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેલમાંથી કાઢી લેશું. કિચન પેપર ઉપર રાખી અથવા ગરમા ગરમ જો ખાતા હોય તો ગરમા ગરમ સર્વ કરવાની. ચટણી સાથે, દહીં સાથે, ટોમેટો કેચઅપ સાથે, જેની સાથે તમને પસંદ હોય ને એની સાથે સર્વ કરજો. બહુ સરસ એવી લાગશે. અને વરસાદમાં તો સ્પેશિયલ જો ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. બધાની ફેવરિટ બની જશે. અને આવી યુનિક રેસીપી જોવા માટે ગનુજ કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. આ રીતે ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું અને લ્યો તૈયાર છે આપણી મરચાં પટ્ટી એકદમ નવા સ્વાદ સાથે. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા ફ્રેન્ડ અને ફેમિલીમાં પણ શેર કરજો. ચાલો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરો. ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.